ना हो जगबंधु जय जगप्रिया जय सुयाण बभो तीर्थयराणम् अपच्छिमो जय जय गुरुलोकाणम् जय महपा महावीर सर्वारिष्ट प्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धि निधानाय श्री गौतम स्वामिने श्री सुधर्मा स्वामिने नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। પહેલા ભવની અંદર પતિ પત્ની તરીકે જોડાયેલા આ બે જીવો છે. એક આત્મા શ્રીકાંત રાજા તરીકે રાજકુમાર છે અને બીજો જીવ શ્રીમતી તરીકે એની પત્ની બની છે. આગળ જતા આ જે છે શ્રીકાંત એ શ્રીપાલ થાય છે. અને આવતા બીજા ભવની અંદર શ્રીમતી એ જ પોતે મૈણા થાય છે. આ જીવો જે રીતે ચાલે છે એમનો ભવ સંસાર કેવી રીતે ચાલે, શેના આધારે ચાલે? કથાના પાત્રો ગમે તે હોય પણ એના પાયામાં મૂળભૂત સમજવા જાઓ તો જે તમને અહીંયા દેખાય છે, એક જીવ મિથ્યાત્વી છે અને બીજો સમ્યક દ્રષ્ટિ છે. જેમાં આપણે જોઈએ તો આની વિચારધારા આની સાથે મળે નહીં, આની વિચારધારા આની સાથે મળે નહીં. છેવટે સંસાર છે. કોણ કયો જીવ પોતે કર્મ પ્રકૃતિથી કેવો છે? ધ્યાનથી સમજો. ત્રણ પ્રકૃતિઓ છે: આત્માની પ્રકૃતિ, કર્મની પ્રકૃતિ, ત્રીજું આપણા શરીરની પ્રકૃતિ. અહીંયા પ્રકૃતિ એટલે શું છે? આત્માના ગુણો પ્રમાણે એનું આચરણ એ આત્મ પ્રકૃતિ છે. કર્મ પ્રકૃતિ એટલે કરેલા બાંધેલા કર્મ પ્રમાણે જીવ કેવી રીતે વર્તે છે એ એની કર્મ પ્રકૃતિ. વાત પિત્ત અને કફ પ્રમાણે તમારું શરીર તમે કઈ રીતે ચલાવો છો એ શરીરની પ્રકૃતિ છે. આત્માએ પોતાના ગુણ પ્રમાણે સામે એનાથી વિરુદ્ધ ગુણવાળા સાથે વ્યવહાર ન કરવો. કર્મની પ્રકૃતિ જેની જે ઉદયમાં હોય એનાથી વિરુદ્ધ કર્મ પ્રકૃતિ વાળા સાથે વ્યવહાર ન કરવો. અને પોતાના શરીરની વાત પિત્ત કફની જે પ્રકૃતિ હોય એનાથી વિરુદ્ધ આહાર ન. ત્રણેય નિયમો સાચવવા એ પ્રમાણે વર્તવું ઘણું જ ઉપયોગી ઠરે છે. સારું એવું ઉપયોગી છે. અહીંયા જોશો, આ સમ્યક દર્શન આત્માના ગુણના અનુસારની માન્યતાની પ્રકૃતિ છે અને મિથ્યાત્વ મોહની અને અનંતાનુબંધી કસાય આત્માના ગુણથી સર્વથા વિરુદ્ધ વિપરીત પ્રકૃતિ છે. પાત્રો કોણ જોડાય છે, સંબંધો કેવા ગોઠવાય છે એની સાથે કોઈ સંબંધ. ભાઈ સંસારમાં આવ્યા છો તો સંબંધ તો ગોઠવાશે. જેવો જીવ આવીને જન્મે છે
એ એકલો આવીને જન્મે છે, પણ 10 જણની સાથે એના સંબંધો તો ગોઠવાઈ જાય છે. કોઈ માં બનશે, કોઈ ભાઈ બનશે, કોઈ બાપ બનશે, કોઈ કાકા બનશે, કોઈ બાબા, કોઈ મામા. આ બધા જીવ એક આવશે, પણ જન્મતા પહેલાથી જ એના સંબંધો ગોઠવાઈ જશે. સંબંધો ગોઠવનારો પણ મોહનીય કર્મ છે. કોઈના સંબંધો રાગથી ગોઠવાશે તો ગળ્યા મીઠા સારા લાગશે, અને કોઈના સંબંધો દ્વેષથી ગોઠવાશે તો કડવા તીખા ઝેર લાગશે. આ હકીકત છે. અહીંયા જો કદાચ આપણે આ પતિ પત્નીની વાત કરીએ, કદાચ આજ મરુભૂતિ અને કમઠની બે સગા ભાઈની વાત કરો છો. સંબંધ ભાઈ ભાઈનો થઈ ગયો, પરંતુ વૃત્તિ કમઠમાં મિથ્યાત્વની અને મરુભૂતિમાં સમ્યક દર્શન. મિથ્યાત્વી જીવ પાપ રુચિ હોય, પાપ ગમતું હોય, પાપ કરતો હોય, પાપની પ્રવૃત્તિ વાલો હોય. સમ્યક દ્રષ્ટિને પાપ ન ગમે, પાપની અરુચિ વાલો, અણગમા વાલો છે. નથી કરવું, નથી. હવે જેની જે વૃત્તિ છે એ જુઓ, સમજાય. એટલે આ અંદર પડેલું મૂળભૂત બીજ છે. કેમ આને પાપ નથી ગમતું, કેમ આને પાપ ગમે છે, કેમ આ જીવ પાપની પ્રવૃત્તિ કરે છે અને આ કેમ નથી. હવે આ ક્ષત્રિય કુલનો વંશનો રાજકુમાર છે, એટલે રોજ શિકાર કરવા જાય છે. બાપ દાદાથી ચાલી આવતી પરંપરા પ્રમાણે હવે ક્ષત્રિય છે ને આજે રાજકુમાર છે ને કાલે રાજા થવાનું છે, એટલે પહેલા હથિયાર ચલાવો, શસ્ત્ર અસ્ત્ર ચલાવો, ઘોડા ઉપર દોડવા માંડો, તીલ ભાલા હાથમાં લઈને ક્યાંક પ્રેક્ટિસ કરો. હવે આ કરવામાં વર્ષોના વાણા કાઢી, વર્ષો કાઢી. આવી રીતે એના વર્ષો કાઢતા હવે એની માનસિકતા, એની બુદ્ધિ, એની ઈચ્છા, એની વિચારસરણી, એની પ્રવૃત્તિઓ કેવી ગોઠવાય. જ્યાં સુધી માણસના હાથમાં હથિયાર હોય, શસ્ત્ર અસ્ત્ર હોય, ત્યાં સુધી એની લેશ્યા શુભ થવાની શક્યતા નથી. એની વિચારધારા કસાય વગરની ચોખ્ખી થાય એવી કોઈ શક્યતા લાગતી. શું કરો? અત્યારે એ જ પરિસ્થિતિ આવી રહી છે ને વ્યવહારમાં બધા જ લોકોને ત્યાં હથિયારો જે છે ગોઠવાઈ રહ્યા છે. કોઈ મસ્જિદમાંથી 1-1 લાખ તલવારો પકડાય છે. જૈનોના ઘરમાં આવશે તો શાક સમારવાના ચપ્પુ સિવાય કઈ નહીં મળે. કાલે તમારા ઉપર કોઈ આફત આવશે ત્યારે તમે કોઈ ચાકુ અડીને કઈ કરી શકો એવી શક્યતા. શું કરશે? બેન બેટીઓને, દીકરીઓને પણ પોતાનું આત્મરક્ષણ કરવા માટે પણ એટલા સક્ષમ બનાવ્યા નથી કે પરિસ્થિતિમાં 5-10 જણનું ટોળું આવે તો એક બેન પોતાનું રક્ષણ કઈ રીતે કરી શકે, એ પણ નથી રહ્યું. વધુમાં વધુ લેશ્યા બગાડીને હથિયાર સુધી પહોંચીને માર્ગ બુદ્ધિ તૈયાર કરવાની વૃત્તિ એ આપણી બનતી નથી. ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો ઘણું સારું, શ્રેષ્ઠ છે, પણ દેશની દ્રષ્ટિએ જોતા કાલે જ્યારે સિવિલ વોર ફાટી નીકળશે ત્યારે પક્ષાલીઓ આપણે જ ભલા જે છે ગમે એટલી ચીસો પાડવા છતાં બેન બેટીઓને બચાવી નહીં શકાય. જે તમે બાંગ્લાદેશની હાલત નજરે જોઈ છે, કદાચ વિચાર કરો કાલે અહીંયા થાય તો શું થશે, પરિણામ શું આવશે. देश क्षेत्र काल भाव की वर्तमान परिस्थिति और भविष्य के साथ में विचार विमर्श करके समाज को भी मेंटली परिपक्व होना पड़ता है. અને તમને કદાચ નવાઈ લાગશે, આપણા સમાજે 700 થી 800 વર્ષ સુધી આ મુગલ બાદશાહોના કાળમાંથી પોતે પસાર થયેલો સમાજ.
એના કારણે આપણેમાં ઘૂંઘટ પ્રથા આવી હતી, ખ્યાલ આવ્યો? એના કારણે સમાજે પોતાની બેન બેટીઓની રક્ષા કરી હતી. 800 વર્ષ કોને કહેવાય? 700 થી 800 વર્ષનો ગાળો આપણે ઘણું સહન કર્યું અને આપણી વસ્તી ઘટતી પણ ગઈ. ફરી પાછી અત્યારે આ જ પરિસ્થિતિઓ નિર્માણ થઈ રહી છે. કયો સમાજ પોતાનું અસ્તિત્વ ટકાવવા કેટલું સ્ટ્રગલ કરશે, આ મોટો પ્રશ્ન આવે છે. વિચાર કરો, અહીંયા પત્ની તરીકે એક શ્રીમતીને પતિ રોજ શિકાર કરવા જાય, એના સમ્યક દર્શનને રોજ ખૂંચે છે ને, એટલે ખટકે છે. હવે શું કરે, શું પણ રોજ શું કરું? લગ્ન થઈ ગયા છે, મા બાપે પરણાવી છે, ઘર સારું છે, કુલ અને ખાનદાની ઊંચી છે, રાજાનું રાજકુમાર કુલકુલ છે, અને રાજકુમાર સાથે લગ્ન થયા. એટલે એક બાજુ જોવા જઈએ તો બધા પ્લસ પોઈન્ટ એના પુણ્યના સુખ માટે સારા છે. પરંતુ સમ્યક દ્રષ્ટિ જીવને એકલા પુણ્યના ઉદયનું સુખ પણ પાપાનું બંધી થાય તો ખૂંચે છે, નથી ગમતું. ધન સંપત્તિ ખૂબ છે, ઐશ્વર્ય છે, લીલા છે, બધી વાત સાચી, પણ પતિ રોજ શિકાર કરવા જાય એને ખૂંચે છે. એનું કારણ શું છે? ખૂંચવાનું શું કારણ છે, માજી કહો? શા માટે ખૂંચે છે? પત્નીએ રાજી થવું જોઈએ કે નહીં? ક્ષત્રિય કુલનો વંશવાલો રાજકુમાર છે, કાલ ઉઠીને રાજા બનશે, યુદ્ધ થશે ત્યારે શું કરશે? એટલે સાસુ પણ કે છે, સસરા કે છે, પતા બધા જ કહી રહ્યા છે, તારે કઈ પંચાયત કરવાની, તારે કઈ બોલવાનું નહીં. આ ક્ષત્રિય કુલ છે, તારા બાપે સમજીને જ પરણાવી છે ને, શું કરવા વચ્ચે માથાકૂટ કરે છે? પણ થયું અંદરથી માનતું નથી, ખાવું ભાવતું નથી, બોલી શકાતું નથી, રહી શકાતું નથી, અને આ જોઈ શકાતું. આટલા સુખ અને વૈભવની વચ્ચે અંતરથી દુખી હૃદય જીવતી હોય, શું પરિણામ આવે છે? દુઃખ શેનું છે? પોતે પાપને પાપ માને છે અને પાપના ઉદય દુખી થવાય છે, એ હકીકત સમજે છે. પતિને કે છે, મને તમારું ક્ષત્રિયપણું નથી ખૂંચતું. તમે શિકાર કરવા જાઓ છો, એ પાપ થાય છે, પંચેન્દ્રિય જીવની હિંસા થાય છે, ભારે ચીકણા કર્મ બંધાય છે, ઉદયમાં આવશે, કાલે દુખી થશો, ભવિષ્યમાં દુઃખ આવશે, દુર્ગતિ થશે. મને તમારી એની ચિંતા થાય છે. મને કઈ વાંધો નથી, હું પામી ચૂકી છું, સમજી ચૂકી છું, હું પાપ કરીશ નહીં, પાપથી બચતી રહીશ, પણ મને તમારી ચિંતા થાય છે. તમારી દુર્ગતિ થશે, તમે દુખી થશો, ભારે ચીકણા કરમ બાંધશો. આજે હું તમારી પત્ની બની છું, કાલે શું થઈશ? આજે મારો સાથ તમને મળ્યો છે અને છતાં હું તમને ન બચાવી શકું. એક જીવન સંગીની થઈને, જીવન સાથી થઈને પણ શું હું તમારો કોઈ ઉદ્ધાર ન કરી શકું? તમને ક્યાંય વાળી ન શકો, તમને પાપ કરતા અટકાવી ન શકો. આવું મારું સમ્યક દર્શન શું કામનું? સાંભળો, શ્રીમતીના હૃદયની વ્યથા સમજો. આ દુઃખ કોને થવાનું છે? સમ્યક દ્રષ્ટિને થવાનું, મિથ્યાત્વીને નથી થવાનું. સંસારના સંબંધોની વચ્ચેની વાત કરીએ તો કદાચ તમને એમ લાગે કે મિથ્યાત્વીનું સંબંધ બીજા મિથ્યાત્વી થાય, સાથે થાય, એ સારું કે નહીં? કેમ બોલતા નથી? મિથ્યાત્વીનો સંબંધ સમ્યક્વી સાથે થાય તો
અને સમ્યક્ત્વીનું સંબંધ સમ્યક્ત્વી સાથે થાય તો, અને સમ્યક્ત્વીનું સંબંધ મિથ્યાત્વી સાથે થાય. ચાર છે માટે પોતપોતાનું પોતપોતે સમજી લો, બાંધી મુઠ્ઠી લાખની છે. બોલો કાકા, તમારો સંબંધ જે થયો છે એમાં શું નંબર લખવું? તમારો પહેલામાં, બીજામાં, ત્રીજામાં, ચોથામાં? ન બોલવું હોય તો બાંધી મુઠ્ઠી લાખની છે. બોલવું છે? નથી બોલવું. 3 નંબર. આ કાકા 3 નંબરમાં આવ્યા છે. તમારું નથી બોલું માજી? આવતા વર્ષે પાલિતાણા જાઓ તો આમ કરો તો કોઈ સાંભળશે નહીં, કોઈ જોશે નહીં. બસ હવે એમાં શું થવાનું? શું ભાગશાળી? સુખી દુખી પણ અહીંયા જોજો, સુખ દુઃખ કોઈ સમ્યક દર્શન ને મિથ્યાત્વની સાથે સંકળાયેલું નથી. સુખ દુઃખ ની માન્યતા સમ્યક દર્શન અને મિથ્યાત્વ સાથે સંકળાય. શું કીધું બોલો? સમજાણું નહીં કોઈને? તમે પણ એમ કરશો તો માજી પછી એમ નથી થવાનું છે. હા, સુખ અને દુઃખ સમ્યક દર્શન કે મિથ્યાત્વના સાથે સંકળાયેલું નથી. સુખ દુઃખ સમ્યક દર્શન કે મિથ્યાત્વના કારણે આવતું નથી. પણ સુખ દુઃખની માન્યતા એ તમારી જે છે માનવાપણું. માન્યતા એટલે માનવાપણું. સમ્યક દ્રષ્ટિની માન્યતામાં શું આવશે? પાપ કરીશ, કર્મ બંધાશે, ઉદયમાં આવશે, દુઃખી થશે. મિથ્યાત્વીને પાપ કઈ છે જ નહીં, કરવા પણાથી કઈ દુઃખ કર્મ બંધાતા નથી, એના ઉદય કઈ દુઃખ આવતું નથી. दुख आवशे तो ईश्वर को प्रार्थना करेंगे, ईश्वर देवी देवता सब दुख टाल दे. पहला अंदर जुओ, बेनी मान्यतामां शुं कहेवाय आसमान जमीननो फरक छे. आटलो बधो पायानो फरक छे. जूना जमानामां ज्यारे बाप दादा दीकरीना कन्याना लग्न करता त्यारे आवुं जोईने विचार करता, आवुं गणित बधुं विचारता. बापा आपणी दीकरी सम्यक दृष्टि होय तो हामे गोतो भाई, सम्यक दृष्टि मळे. એટલે બે હરખા હરખા ભેગા થાય. આ કે આપણે પાલીતાણા જઈએ ને આ કે આપણે ગોવા ફરવા જઈએ. એક જ ઘર છે, બે દીકરાઓ છે, બંનેનો પરિવાર છે. એટલે સવારે નાનો દીકરો મમ્મીને કહેવા આવે છે, મમ્મી અમે પાલીતાણા જઈ આવીએ છીએ, યાત્રા કરી આવશું. કલાક પછી બીજો દીકરો આવે છે કે મમ્મી અમારા ટિકિટ તો ગોવાના કરાયા છે. પછી કે કાશ્મીરના કરાયા. ભલે બાપ. મમ્મી શું બોલશે? શું કે છે? મમ્મી કોની હાથે જવા તૈયાર થાય? જરૂરી છે કે બધી મમ્મીઓ પાલીતાણા જાય? એવું કઈ નથી ભાષા. મમ્મીનો સંબંધ સમ્યક દર્શન સાથે નથી. મમ્મીનો સમ્યક દર્શન કરતા પુત્રના મમત્વ સાથે સંકળાયેલો સંબંધ છે. પણ પોતાને ક્યાં ગમે છે? બંને જઈ રહ્યા છે અને બંનેમાંથી જેને કોઈ લઈ જવા તૈયાર થાય ખરા? હા કે ના બોલો? આમ ના કરે. ગોવા જવા વાળો કે મમ્મી અમારી હાથે નહીં આવે. પાલીતાણા જવા વાળો કે મમ્મી તું આવતી હોય તો આપણે તારી ટિકિટ કરાવે. પાલીતાણા હાથે આવે તો વાંધો નથી, પણ ગોવા હાથે આવે તો એમાં વાંધો પડે. એટલે મમ્મી તારે પાલીતાણા જ જવાનું હોય ને? હવે શું, હવે તો 75 થઈ ગયા ને, હવે તમારે રોજ પાલીતાણા જવા. આમ કરતા કરતા બેની પરિણતિ જેને કહીએ છીએ, પેલા આ ઓળખી. કદાચ તમારી પણ દીકરીના લગ્ન કરવાનો પ્રસંગ આવે તો પરિણતિ પહેલા જોજો.
આની પાસે શું કહેવાય, ઝાક જમાલ એટલે ઝાક જમાલ એની પાસે ઘણી સારી છે, સુખ સંપત્તિ સમૃદ્ધિ ઘણી સારી છે. શું કરવું માજી? દીકરો જોઈને, બંગલો જોઈને દીકરી આપવી? હા કે ના બોલ? બંગલો જોઈને આપવી દીકરી? કેમ આમ કેમ કરો બધા? ત્યાં જૂના બંગલાઓ માટે લાઈન લાગે. શું માજી વાત કરે? શું જોઈને આપવું પેલા નક્કી તો કરો. હવે આ તો ગણિત હવે આ જમાનામાં તો રહ્યું નથી. પહેલાના જમાનામાં હતું ત્યારે હતું, આ જમાનામાં રહ્યું નથી. ને હવે મોટા ભાગના મા બાપની એક જ કેસેટ રેડી થઈ ગઈ, સાહેબ હવે કઈ અમારું ચાલે નહીં, હવે કઈ અમે બોલી ના શકીએ, કહી ના શકીએ. હવે તો રાજાને ગમે રાણીને, રાણીને ગમે રાજા. હવે આવી કેસેટો ઘર ઘર સંભળાય છે. તમારા ઘરમાં છે કેસેટ? ના પાડો, સારું છે. પણ હવે આવી પરિસ્થિતિ સર્જાણી છે, ગમે તે કારણે હોય. આમની વાત નથી. મરુભૂતિ અને કમઠ એ બેના લગ્ન પણ આમાંથી આ ગણિત પ્રમાણે નથી થયા. મરુભૂતિ સમ્યક દ્રષ્ટિ છે ને પત્ની મિથ્યાત્વી. કમઠ મિથ્યાત્વી છે મોટો ભાઈ, અને પત્ની સમ્યક દ્રષ્ટિ વ્રત નામ નિયમ વાળી. આજે લગ્ન કર્યા અને કાલે કે હું પૌષધ કરવા જાઉં. બોલો કે લગ્ન હું કામ કર્યા છે, પણ હવે આજે લગ્ન કર્યા ને કાલે તમારે પોસો કરવા જવું છે. સુરતમાં માજી એક ભાઈના લગ્ન થયા અને લગ્ન પૂરા થયા ને સીધી પાલીતાણાની ગાડી પકડી છે. તમે સાંભળતા માજી છે, સુરત વાળા છે. હવે વિચાર કરો, જેને આજે લગ્ન કર્યા અને સીધી ગાડી પકડીને પાલીતાણા ગયા છે, 10-11 દિવસ 2-4 તીર્થોની યાત્રા કરીને આવ્યા છે. જે સામાયિક કરનારા છે, પૌષધ કરનાર છે, વ્રત નિયમ આચરનારા છે, ગોપીપુરાના છે, અને એમને પોતાની રીતે તીર્થભૂમિ પાલીતાણામાં બ્રહ્મચર્ય પાલન કર્યું છે, પોતાની રીતે પોતાના વ્રત નિયમો પાળ્યા છે. 11 દિવસ પછી ઘરે જશું ત્યારની વાત ત્યારે છે. જ્યાં સુધી તીર્થભૂમિમાં ગયા છીએ ત્યાં સુધી આપણે પવિત્રતા સાચવવા. આજના કાલની વાત છે, કોઈ સૈકા પહેલાની વાત નથી. પણ હવે આવા તમને કોઈ લાખોમાં એક. હવે આજે તો 100માંથી 40% લગ્નો જ 5 સ્ટારમાં. એ ક્યાં જશે? ઘણા લગ્ન કરીને હનીમૂન કરવા કાશ્મીર જતા હોય, કોઈ બેંકોક જતા હોય ને કોઈ સ્વિટ્ઝરલેન્ડ જતા હોય. તમે ક્યાં ગયા હતા ખબર નથી, જવા. હવે એમાંથી જે જ્યાં ફરતા હોય, સમજાય આ સંસાર છે. પોતપોતાની રીતે જેની પરિણતિ શું છે, ગ્રંથિ ભેદ કરવાથી પરિણતિ બદલાશે, અને સમ્યક દર્શન પામશો તો પરિણતિ બદલાશે, નહીતર નહીં બદલાશે. આ પરિણતિમાં ભવો કાઢ્યા, જન્મો વિતાવ્યા છે, કેટલા અનંતા ભવ નીકળી ગયા છે, અને આ પરિણતિમાં આવ્યા પછી આને સાચવવી કે ટકાવવી બહુ અઘરી વાત છે, ઘણી અઘરી. જે આત્મા સમ્યક દર્શન પામ્યા પછી ટકાવી શકે, તો એના માટે અર્ધ પૂતગલ પરાવર્તનો કાલ પણ ઘટે છે. બોલો શું કીધું? હવે એમાંથી એને આગળ વધવું છે, શું કરીએ? તો એ ઘટાડવું કઈ રીતે? એમાંથી પ્રમાણ તમે કેવી રીતે કેટલું ઓછું કરી શકો એમ. હવે આ જે છે મોક્ષે જવાનું છે, અને એના માટે અહીંયાથી જેને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, હવે આ ચોક્કસ આપણને અહીંથી અહીંયા સુધી જતા 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 એ આપણને લાગે છે કે અર્ધ પૂતગલ પરાવર્ત કાળ છે.
આટલા કાળમાં પણ ભવ કેટલા થઈ શકે એમ છે, પણ એમાંથી મહાવીર સ્વામીના આત્માએ ફક્ત 27 જ કર્યા છે. એમાંથી આદેશ્વર ભગવાનના જીવે ફક્ત 13 ભવ કરીને મોક્ષે ગયા છે. એમાં પાર્શ્વનાથ ભગવાનના જીવે ફક્ત 10 ભવ કર્યા, નેમિનાથ ભગવાનના જીવે 9 ભવ કર્યા, અને અજીતનાથ સંભવનાથ ભગવાન વગેરે 3 ભવ જ કર્યા છે. ક્યાં અર્ધ પૂતગલ પરાવર્ત કાળ, જે ચર્માવર્ત થી ગ્રંથિ ભેદ સુધી આવે એટલો ને એટલો આભાર. એક નારિયેળના 2 ભાગ પડ્યા પછી અડધું નારિયેળને આ બાજુ અડધું, એટલે 2 સરખા પ્રમાણ. માજી પરસો જરા જાગતા રહે. હવે એમાંથી જેટલા ભાવ અર્ધ પૂતગલ પરાવર્ત કાળ છે, 3 જ ભવમાં મોક્ષે જવાય. સુધર્મા સ્વામીએ એક જ ભવ કર્યું અને મોક્ષે જતા રહ્યા. 11 ગણધરોએ એ જ ભવમાં, એટલે અડધો જ ભવ કર્યો ને મોક્ષે જતા રહ્યા. હાઉ ટુ રિડ્યુસ ધ ટાઈમ? ખ્યાલ આવ્યો? ધ રિડક્શન ઓફ ધ પર્ટિક્યુલર યર્સ એન્ડ ધ ટાઈમ એ આપણા હાથમાં છે. જરૂરી નથી કે આટલો અર્ધ પૂતગલ પરાવર્ત કાળ સંસારમાં ફરો જ, પણ ધીસ ઇઝ ધ મેક્સિમમ ટાઈમ લિમિટ ઓફ ધ સમ્યક દર્શન. તમે એક વખત સમ્યક દર્શન પામ્યા, વધુમાં વધુ આટલા કાળમાં તમે મોક્ષે 100% ચોક્કસ જશો ને જશો. પણ ધીસ ઇઝ ધ મેક્સિમમ. બટ વોટ અબાઉટ ધ મિનિમમ? એક જ ભવમાં મોક્ષે જઈ શકાય એમ છે. ખ્યાલ આવ્યો? તો હવે એની અંદર જે છે, આ એક જ ભવ કરવા વાળા શી રીતે કરતા હશે? આ જે છે ગૌતમ સ્વામીનું જીવન છે. 50 વર્ષ સુધી પોતે મિથ્યાત્વી રહ્યા છે. અહીંયા જે છે મહાવીર સ્વામી પાસે સમ્યક દર્શન પામે. બીજા એમને પોતાની રીતે જે છે 42 વર્ષ જીવવાનું છે. ત્યારે અહીંયા 92 વર્ષની ઉંમરે પોતે મોક્ષે જાય છે. એક જ ભવની અંદર આ જે ગ્રંથિ ભેદ કરવાનું કામ એમને અહીંયા કર્યું. આ જ વાત છે. હવે એમાંથી એમને આ સમ્યક દર્શન થઈ ગયું. 42 માંથી 30 વર્ષ સુધી મહાવીરની સાથે રહ્યા, ભગવાનની દેશના સાંભળી, ગણધર તરીકે રહ્યા, આગમોની રચના. મહાવીરનું નિર્માણ થઈ ગયું એટલે એમને કેવલ જ્ઞાન છે. 12 વર્ષ સુધી કેવલી તરીકે રહ્યા અને સીધા નિર્વાણ પામીને મોક્ષે ગયા છે. એક જ ભવમાં પણ શક્ય બન્યું. સુધર્મા સ્વામી ગયા 100 વર્ષનું આયુષ્ય. 11મા ગણધર પ્રભાસ સ્વામી 46 વર્ષના આયુમાં જતા. રાજ્યગ્રહી ગયા છો? રાજ્યગ્રહી તીર્થ ઉપર 11 ગણધરો સંથારો કરીને, અનશન કરીને, 1 મહિનાના માસક ક્ષમણે આયુષ્ય પૂર્ણ કરીને મોક્ષે ગયા. કોણ હતા? બધા મિથ્યાત્વી, બધા જ આત્માથી લઈને મોક્ષ તત્વ સુધી માનનારા નહોતા. બધાએ મહાવીરની સાથે આવીને વૈશાખ સુધી એકાદશીએ ડિસ્કશન કર્યું છે. પોતપોતાના 500, 350, 350 શિષ્યોની સાથે મહાવીરની સાથે આવીને રીતસર જે છે એમને ડિસ્કશન કર્યું છે. આ ડિસ્કશન કરીને મહાવીર પાસેથી સત્ય મેળવ્યું છે. એ ટાઈમે એમને ગ્રંથિ ભેદ કરીને સમ્યક દર્શન પામ્યા.
9:10 ગૌતમ સ્વામી આવ્યા. ડિસ્કશન કરીને 9:30 સમ્યક દર્શન પામ્યા. 9:35 દીક્ષા લીધી અને 10:35 મહાવીર સ્વામી એમને ગણધર બનાવીને એનાઉન્સ કર્યું, હું હવે મારી આખી જિંદગી જેટલું બોલીશ, I am giving the whole right to the Indrabhuti Gautam, so he will write everything in the short forms. એ હવે જેટલું લખશે એના ઉપર જ જે છે આગમ શાસ્ત્રો બનશે. Now the question arises that about the 50 years he was absolutely મિથ્યાત્વી. અને હવે ગૌતમ સ્વામી લખે એના ઉપર મહાવીર સ્વામી આંખ મીચીને સહી કરે? મહાવીર સ્વામી વેરીફાઈ કરશે કે નહીં? જોશે કે નહીં? કશું જ નહીં. હવે કઈ જોવાનું નથી. જોવાનું હોત ને જોવા પણ આવતું હોત તો એમને ગણધર ના બને. કેમ નથી સહી કરતા મહાવીર સ્વામી? કેમ કઈ નથી કરતા? બીકોઝ ઓફ ધીસ. ભાઈ પહેલા સમ્યક દર્શન પામ્યા છે, પરિણતિ પરિપક્વ થઈ ગઈ છે. હવે મારે કઈ કહેવાનું જોવાનું રહેતું નથી. વોટેવર હી વિલ રાઇટ, each and every sentence will be 100% correct and right. There will be no doubt at all. ગઈકાલની વાત જુદી હતી, આત્મા નહોતો માનતા, આજે આત્મા માને છે, એટલે હવે each and every sentence will be the positive sentence. કેટલો ફરક પડ્યો? કેટલો ફરક પડ્યો? જે મેન્ટાલિટી નેગેટિવ માંથી પોઝિટિવ થઈ જાય એના ઉપર વિશ્વાસ આવે છે. ખ્યાલ આવ્યો? સમ્યક દર્શની વ્યક્તિ ઉપર વિશ્વાસ આવે છે. માણસ ખોટું બોલવાનો નથી, ખોટું કરવાનો નથી. ખ્યાલ આવ્યો? સત્યને છોડવાનો નથી, સત્યની નિષ્ઠા વાળો છે. આ એની શ્રદ્ધા ઉપર માણસોને બીજાઓને વિશ્વાસ. ત્યારે આ માણસ ઉપર વિશ્વાસ ન મુકાય. પણ પરિસ્થિતિ કેવી સર્જાણી છે બેની વચ્ચે. માજી રસ્તો કાઢો હવે. આ રોજ સવારે શિકાર કરવા જાય છે. આવા પતિની સેવા કરવી એ પત્નીની ફરજ છે કે નહીં? નાસ્તો બનાવીને ખવડાવવું, એની બધી સેવા સારવાર સંભાળ બધી કરવી, ને અંદરથી ખટકે છે શું કરવું? છતાં એક સજ્જન સન્નારી તરીકે પોતાના મનમાં ગમે તેટલું ખટકવા હોવા છતાંય વ્યવહાર બગાડતી નથી. વ્યવહાર નથી બગાડતી. ધીરે ધીરે કોશિશ કરીશ કે આને કેવી રીતે સુધાર. શું કરવું? માણસને સુધારવો કે માણસની અંતર પરિણતિ પહેલા સુધારવી? શું કરી શકાય? અંદરથી પરિણતિ ન સુધરે, ઉપરથી બહારથી થોડાક આચાર વિચાર સંસ્કાર સુધારી લેવાથી કામ થઈ જશે. દીકરામાં સંસ્કાર ન આવ્યા, પણ હવે મહેમાન આવ્યા છે, 2 કલાક તાત્પુરતો દીકરો જે છે ડાયો થઈને રહેશે? બોલો. 2 કલાક પૂરતો પણ હવે આવનાર મહેમાનની સામે જરાક ઇજ્જત ન જાય એવો ડાયો થઈને રહેશે ખરો? એટલે મમ્મીને અંદરથી સ્વભાવમાં પોતાને ડર લાગે છે. ક્યાંક મહેમાનો એની હાથે વાતે ચડશે, કંઈક વાત કરતા ઊંધું છતું બોલીને બાફી દેશે. શું થશે એની ચિંતા થાય છે. કારણ કે જેની વૃત્તિ બદલી નથી શક્યા, પરિણતિ સુધારી નથી શક્યા, સંસ્કાર સારા આવી નથી શક્યા, એટલે મનમાં ડર રહે છે. શું કરવું? ભાઈ આ ઘર લઈને તો બેઠા જ છે ને. કાલે મહેમાન નહીં આવે એમના ઘરે, કોઈ મળવા કરવા બોલવા ચાલવા કઈ આવશે, એટલે શ્રીમતીએ વિચાર કર્યો કે બધું જ લગામ મારે હાથમાં રાખવાની, મારે જ બધું બોલાવવાનું, મારે જ બધું સમજાવવાનું, મારે જ બધું કરવાનું.
આ કઈક ઊંધું બાફી દેશે, ધરમ બરમ કઈ કરવાનું નહીં, મંદિર પૂજા કઈ કરવાનું નહીં, કઈ જવાનું નહીં, લીલા લહેર કરો, ખાઓ पियो મજા કરો, छोटी सी जिंदगी है क्या करना है, घूम फिर के मजा। આવું તો અહીંયા પણ ઘણાના વિચારો છે. શું કરવું? એક મિથ્યાથી પોતાની મિથ્યા વિચારધારા એને પસારીને ફેલાવીને બીજાને પણ મિથ્યાથી બનાવી દે, અને એક સમ્યક દ્રષ્ટિ વ્યક્તિ પોતાની સુવાસ ફેલાવીને પોતાના આચાર વિચાર વ્યવહારને સંસ્કારથી બીજાને પણ સારા સજ્જન બનાવી શકે છે. પણ પત્ની વિચાર કરે છે, પહેલા મારું ઘર તો સુધારો, કાલ ઉઠીને છોકરાઓ થશે તો એમને સંસ્કાર શું આવશે? હવે પરણ્યા છે તો છોકરા તો થવાના ને, સંસાર માંડ્યો છે તો સંસાર વધવાનો છે. તો હવે શું કરશો? બાળકોને કાલે સંસ્કાર કોણ આપશે? એનામાં આચાર વિચાર કયા આવશે, કેવા આવશે? પત્ની ચિંતામાં પડી, આજે હું એક માટે ચિંતા કરું છું ને કાલે 4 માટે મારે ચિંતા કરવી પડશે, ત્યારે શું કરીશ? એક સમ્યક દ્રષ્ટિ વ્યક્તિ આ જવાબદારી સમજે છે, એને ચિંતા છે. જેને લોક પરલોકની ચિંતા છે, જેને આ ભવ પરભવની ચિંતા છે, એ સમ્યક દર્શન હશે. પણ જેને આ ભવની ચિંતા નથી ને પરભવની ચિંતા નથી, આ લોક અને પરલોકની એ દ્રષ્ટિ નથી, ભવિષ્યની એ વિચારણા કઈ નથી, આજ આયા હે, આજ કા ખાઓ પીઓ મજા કરો, કાલ કોણે દીઠી છે, તો એ શું કહેવાશે? પછી એવા જીવો શું કહેવાશે? પેલા પાયો સમજી લેજો. આવતીકાલનો શ્રીપાલ આજે શ્રીકાંત છે. શ્રીપાલ માંથી શ્રીકાંત નથી બનતો, શ્રીકાંત માંથી શ્રીપાલ બને છે. આજ મહિના છે જેનો ગઈકાલનો દિવસ આવો હતો, ગઈકાલે પણ એ શ્રીકાંતની પત્ની હતી, ત્યારે પણ શ્રીકાંત ક્ષત્રિય જ હતો, અને આવતીકાલે મહિના થઈ ત્યારે પણ શ્રીપાલ ક્ષત્રિય. પણ આજે શ્રીકાંત કઈ રીતે મળ્યો છે, અને આ વ્યક્તિ આવતીકાલે મહિનાના ભાવમાં કઈ રીતે મળશે? બહુ મોટો પ્રશ્ન છે. જેટલી સહેલાઈથી શ્રીકાંત મળ્યો ને લગ્ન કરાવી દીધા બાપ દાદાએ, એટલી સહેલાઈથી જે છે શ્રીપાલ નથી મળ્યો, શોધીને નથી લાવ્યા, પરંતુ કર્મ સંજોગોએ સામને લાવીને ઊભા કર્યા છે. ત્યારે એમાંથી પ્રશ્ન થાય છે, સમ્યક દ્રષ્ટિને બાપ કર્મીપણું ગમે કે મિથ્યાત્વી જીવને બાપ કર્મીપણું ગમે? સમ્યક દ્રષ્ટિને આપકર્મીપણું ગમે કે મિથ્યા દ્રષ્ટિને આપકર્મીપણું ગમે? બોલો, બે તમે બોલો, બે તમે બોલો, 4 બોલવાનું છે. બે થયા માજી, બીજા બે તમે બોલો, બે એ બોલે, બે તમે હવે તમે બોલો. બોલો માજી, 4 4 તમે એકલા બોલી જાઓ, એ તો તમારા ફ્રેન્ડ છે, બીજા બે એ બોલશે. આ બેની માત્ર બાહરી પ્રશ્નો છે, પણ એનો આધાર શું છે? એ બે માંથી આધાર કોના ઉપર આવીને ઊભું છે? કાં એ સમ્યક દર્શન ઉપર છે, કાં મિથ્યા દર્શન ઉપર, શેના ઉપર છે? સંસારમાં બે જાતના જીવો છે, 100 વાતની એક વાત. કોના ઘરે કોણ કેવું છે? મારા ઘરે દીકરી હોય ને હું આજે જઈને આ પરીક્ષા કરી, પૂછો છે ને ઘરે દીકરી, આજે જઈને પૂછજો. પૂછ્યું તું કોઈ જાણો? માજી આજે પૂછજો પેલા, પણ પેલા એ તો પૂછજો કે આ પ્રશ્નનો અર્થ શું? આ પ્રશ્નનો અર્થ શું?
બોલો કાકા. આજે પ્રભાવના નહીં મળે. બોલો કાકા. આજે પ્રભાવના નહીં. બોલો લીલી સાડી. આ બોલવું પડે, ના ચાલે. એન્ટર થયા ને તો બોલવું પડે. મારા કર્મે હું સુખી દુખી, બાપાના કારણે હું સુખી દુખી. આ બે માં આસમાન જમીનનો ફરક પડી ગયો છે. હવે બે જુદા થઈ ગયા છે. હવે વસ્તુ સ્થિતિ સંસારની અંદર સુખ અને દુઃખ, હવે આ બંને વસ્તુઓ તો છે જ, પણ સુખ દુઃખ શેના કારણે છે? સુખ દુઃખ તો દુનિયામાં છે, બધાના અનુભવનો વિષય છે. કોઈ ના નથી પાડી શકતું કે સુખ દુઃખ નથી એમને, પણ સુખ દુઃખ શેના કારણે છે આટલો જ વિષય સમજવામાં આપણા પાસે કાં તો સમ્યક દર્શન ને કાં મિથ્યા દર્શન. વિચાર કરજો, બહુ પાયાનો મુદ્દો છે. કોને ગમે એમ છે મારો દીકરો એમ કે બાપા હું આપકર્મી છું, એ તમને માન્ય છે? કોઈ પણ અહીંયા પ્રજાપાલ રાજાની વાત ન કરતા, બીજાની વાત ન કરતા, મારા ઘરમાં શું છે? મારી દીકરી જો એમ કહેતી હોય બાપા તમે મને પરણાવવાની ચિંતા ન કરતા, યુ આર એબ્સોલ્યુટલી ટેન્શન ફ્રી, હું મારી રીતે ગમે તેને ગોતી લઈશ. ચાલશે માજી, ચાલશે? બોલો. જો પેલા આમ આમ કરે છે, અત્યારે જ બેઠા બેઠા આમ કરે છે. આ માજી કે છે કે હું મારી દીકરીને ડોક્ટર બનાવી રહી છું સાહેબ, તો વર તો હું શોધીને લાવું. દરેક મમ્મીને એમ નથી લાગતું કે મારી દીકરી માટે મારે જમાઈ કેવા લાવવા છે, તો મારે શું કરવું? ખ્યાલ આવ્યો કે નહીં? કારણ દીકરી દુઃખી થવાની એની પાછળ મમ્મીને દુઃખી થવાનું છે. એટલે કોણ એવો વિચાર કરે છે? એટલે મમ્મી કે છે દીકરી જ્યારથી તને ડોક્ટર બનાવવા મોકલી છે ત્યારથી રોજ તારા માટે હું ચિંતા કરું છું, શું કરું? અને દીકરી એમ કહી દે મમ્મી તમે તમારે કઈ ચિંતા કરતા નહીં. શું કાં તો ચોપાટી પરથી લાવીશ, કાં બસ સ્ટેન્ડ ઉપરથી લાવો, કાં કોલેજમાંથી લાવો, કાં હોસ્ટેલમાંથી લાવો, ગમે તેને લઈ આવીશ, તમે શું કામ ચિંતા? આ રાજા પોતે દીકરીઓની પરીક્ષા કરે છે. પણ શેની પરીક્ષા છે? શેની પરીક્ષા છે? કોઈની પરિણતિની પરીક્ષા કરવી અઘરી વાત છે, અને એમાં પણ કન્યાની પરિણતિની પરીક્ષા કરવી, કોઈ સ્ત્રીની પરિણતિની પરીક્ષા કરવી એ અઘરી વાત છે, બહુ જ અઘરી વાત છે. કારણ શું છે? જેવું હૈયે હોય તેવું હોઠે હોય જ. કેમ કાકા આમ કેમ? મેં જે પૂછ્યું જ નથી તમને, પહેલા જ તમે આમ. જેવું હૈયે હોય તેવું હોઠે હોય જ, જરૂરી નથી. હૈયે જુદું ને હોઠે જુદી એવા પણ છે. વાલકેશ્વરમાં આ પડો કે બોલી બોલી બોલો. હવે બધી જગ્યાએ ભાગશાળી, બધી જગ્યાએ વિચાર કરો. હૈયે ને હોઠે એ બેની વચ્ચેનો સંબંધ તો એક જ વેદનો છે. એટલે આ તો એક ઔપચારિક વ્યવહારની ભાષા છે, પણ અંદર મિથ્યાત્વ હોય ને બોલીને સમ્યક શ્રદ્ધા દેખાડતા હોય એ માયામૃષાવત છે. ઘણી વખત સગપણ કરતા આપણે જ ફસાઈ જઈએ છીએ, ઘણી વખત લગ્ન કરતા આપણે જ ફસાઈ જઈએ છીએ. સાહેબ જોયા ત્યારે તો એવા સરસ લાગતા હતા કે વાત ના પૂછો. જ્યારે નક્કી કર્યું ત્યારે તો એવી સારી લાગતી હતી, વાત ના કરો. પછી શું થયું? પછી શું? કઈ થયું નથી. જે પરિણતિ હતી અંદર હતી, હૈયે હતી, ઓઠે આવી.
હવે કોઈને કેટલાક દાડા લાગે ને કોઈને કેટલાક મહિના લાગે ને કોઈને કેટલાક વર્ષો. જે અંદરની પરિણતિ છે એ કઈ શું કહેવાય છાની રહેતી નથી, એટલે છુપી રહેતી નથી. જે અંદરની પરિણતિ છે એનું શું કરશું? એટલે મહાવીર કહે છે તમે કાં તો બદલો, એક म्यान में दो तलवार साथ में मत रखो. મિથ્યાત્વી હો તો તલવાર કાઢીને સમ્યક દ્રષ્ટિ થાય. પણ સાહેબ સમ્યક દ્રષ્ટિ થઈને સંસારમાં જીવવું ભારે પડે એમ છે. મિથ્યાત્વી થઈને જીવવું સંસારમાં લોકોની સાથે ભળી શકાય એમ છે, પણ સમ્યક્ત્વી થઈને જીવવું એટલે દૂધ ઉપર તેલ બિંદુની જેમ તરતા રહેવું પડે છે. દૂધમાંથી જ નીકળેલું ઘી પાછું દૂધમાં ભળે ખરું. સંસારમાંથી જુદો પડેલો સમ્યક દ્રષ્ટિ પાછો મિથ્યાત્વીમાં ભળે ખરો. અઘરું કામ છે, બહુ મુશ્કેલ છે. કારણ કે એની પરિણતિ જુદી છે, એની માન્યતા જુદી છે, એની રસ રુચિઓ જુદી છે. શું કરું, શું કરી શકાય? મમ્મી 10 વર્ષથી તપ કરતી હોય અને દીકરો કે સંવત્સરીએ પણ રાત્રે મને બટાકાનું શાક જ બનાવી, તો એ મમ્મીના માટે કેટલો મોટો પહાડ માટે તૂટી પડે એવી પરિસ્થિતિ આવે છે. એક બાજુ પુત્રનું મમત્વ ખેંચે છે, મોહ દશા ખેંચે છે, એકનો એક જ દીકરો છે સાહેબ, શું કરું? અને બીજી બાજુ જે છે પોતે વર્ષી તપ કરતા 10મું વર્ષી તપ ચાલતું હોય ને પ્રતિક્રમણ કરતા હોય, બધું જ હોય, પણ શું કરું? ત્યારે માણસની પરિણતિની અગ્નિ પરીક્ષા સામે આવે છે. અગ્નિ પરીક્ષા ઘણી વાર એવા નિમિત્તો બનતા હોય છે, ઘણી વાર એવા સંજોગો સાથે આવતા હોય કે જ્યારે મિથ્યાત્વના વ્યવહારની વચ્ચે મારે સમ્યક દર્શનને ટકાવી રાખવો ભારે પડી. ને સમ્યક દર્શન એટલું જે છે, એટલું બધું જેને કહીએ કે આપણે સ્થિર રહી ન શકે. સહેજ આમ કરો તો આમ પડે ને સહેજ આમ કરો તો આમ પડે. આવી પરિણતિ વાળું ઘડિયાળના લોલકની જેમ આ સમ્યક દર્શન ટકાવવું એટલે કહેવાય કે લોઢાના ચણા ચાવવા જેવું છે. શું કરો છો? એટલે બાપ બે દીકરીઓની પરીક્ષા કરવામાં. આ ક્યારે કરાય પરીક્ષા? આ પરીક્ષા ક્યારે કરવાની છે? શું બોલે? એટલે પરણવાની સાથે સંબંધ ખરો? પરણવાના પહેલા કરવાની કે ભણતી હોય ત્યારે કરવાની અને પરણ્યા પછી કરાય કે નહીં? ના, પહેલા નહીં. હવે શું કરવું ભાગશાળી? એવો એક ટાઈમ આવીને ઉભો રહ્યો છે કે આઈધર બોથ ધ ગર્લ્સ આર મેન્ટલી પ્રિપેર ઓર નોટ. બંને દીકરીઓ મેન્ટલી મેચ્યોર થઈ છે કે નહીં? નોટ ધ ફિઝિકલ મેચ્યોરનેસ. ફિઝિકલ મેચ્યોરિટી તો આવી જાય છે, પરંતુ ઘણી વખત મેન્ટલી મેચ્યોરિટી ન આવી હોય તો શું કરવું? જૂના જમાનાની અંદર મા બાપો દીકરાનું ઘડતર જ એવી રીતે કરતા હતા, ઉંમર કરતા વધારે વહેલી મેચ્યોરિટી પહેલા આવી જાય તો સારું. પરંતુ જ્યાં સુધી આ મેચ્યોરિટી ના આવી હોય ત્યાં સુધી દીકરીને પરણાવવી નહીં. પણ તો વિચાર કરો, એ જમાનાની અંદર 16, 17, 18 વર્ષે પરણાવતા હતા ત્યારે મેચ્યોરિટી આવતી હતી. આજે 25, 28, 30, 32 સુધી મેચ્યોરિટી નથી આવતી. ડબલ ગ્રેજ્યુએશન પછી શું મેચ્યોર નથી થયા? 16, 17, 18 પરણનારીએ ક્યારેય ડાયવોર્સ નથી લીધા અને ડબલ ગ્રેજ્યુએટ થયેલી મેચ્યોરિટી પછી પણ ડાયવોર્સ બીજા વર્ષે, ત્રીજા વર્ષે, 5મા વર્ષે રેડી. શું કરવું? શું કોને મેચ્યોરિટી ગણવી? શેને મેચ્યોરિટી ગણવી? વિચાર કરો. પણ આપણા ઘરડા જૂના માણસોએ
અંગૂઠા છાપ હોવા છતાંય, અભણ હોવા છતાંય 50, 60, 70 માણસોનું કુટુંબ પોતાના એકલા હાથે હેન્ડલ કરી લીધું. શું કહેવાય ગુજરાતીમાં? ઘર ભાંગવા ન દીધું, ઘર તૂટવા ન દીધું. તો ભાઈ એમના ઘરમાં વાસણ નહીં ખકડ્યા હોય? નહીં ખકડ્યા હોય? બને ખરું એવું? એક એકના ઘરમાં 5, 5, 7, 7 વહુઓ હતી. કેવી રીતે ઘર સાચવ્યું, કેવી રીતે ઘર સંભાળ્યું અને ઘર ટકાવ્યું? ત્યારે સૌથી મોટી ચિંતા વંશ નહીં, ઇજ્જત ટકાવવાની. કુલ અને ખાનદાનીની યશ કીર્તિ સાચવવાની હતી. એ 7 પેઢીઓ સુધી ઇજ્જત અને યશ કીર્તિ ટકાવી છે. કેવી રીતે ટકાવી હશે? ભલે વાસણ ખકડ્યા, ઘરમાં જ પડ્યા, અને જૂના જમાના વાસણ કાંસાના હતા, એ પડ્યા નહીં, તૂટ્યા, છતાં પણ ઘર ન. માટીના વાસણો હતા, માટીના વાસણ ફૂટ્યા, છતાંય ઘર ના. કેમ ભાઈ? આજે શું થયું? આજે શું થયું? 2500 વર્ષ મહાવીર સ્વામીના શાસનના વીત્યા છે. 2500 વર્ષ. 2500 વર્ષમાં કેટલા વંશો આવ્યા, કેટલી પેઢીઓ થઈ ગઈ, કેટલા કાલ નીકળી ગયા ને કેટલા પરિવારો. આ છેલ્લા 60, 70, 80, 100 વર્ષમાં જે છે કુટુંબો ઘટતા તૂટતા ગયા. એના પહેલા જે છે 60, 70 માણસોના કુટુંબો એક સરખા ચાલે. એટલા જે છે એટલા સભ્યો મેમ્બરો હોવા છતાંય કુટુંબો તૂટ્યા નથી. રાગ દ્વેષ થયા, ક્લેશ કસાયો થયા, પણ છતાંય ચાલે. કેવી રીતે ચાલ્યા હશે? કેવી રીતે? શું થયું હશે? ઓછા સભ્યો હોય ને રાગ દ્વેષ વધારે થાય તો ભાગશાળી 4 જણની અંદર પણ મેલ નથી પડતો, અને ત્યારે 40 જણાની વચ્ચે મેલ સારો પડતો. વિચાર કરી જુઓ સમજ્યા. ત્યારે અહીંયા બાપ જ્યારે પરીક્ષા કરે છે તો આ બેની વચ્ચે પરિણતિ શું છે? કેમ આ કેવું? બીજાની વાત, એ વખતની વાત જવા દો. શ્રીપાલ મૈણાને થયે તો લાખો વર્ષો વીતી ગયા. સિદ્ધાંત તો આજે પણ એનો એ છે. આજે પણ જે છે આપ કર્મીપણા ને બાપ કર્મીપણાનો નિયમ છે. આજે ઘરે જઈને દીકરીને ભલે ન પૂછતા, પોતાની છાતી હાથ મૂકીને હું મારા આત્માને પૂછું કે હું આપ કર્મી છું કે બાપ કર્મી છું? હું પોતે જાતે કોણ છું? મારા જ કરેલા કર્મના ઉદય સુખ દુઃખ આવે છે, એ હું સ્વીકાર કરવા તૈયાર છું. ગમે એવું દુઃખ પણ આવ્યું હોય તો મારા કર્મના ઉદય આવ્યું છે, મારે રાજી થઈને સ્વીકારી લેવું જોઈએ. દુઃખને સ્વીકારવાની પણ માનસિક તૈયારી ખરી કે દુઃખની અંદર હાય હોય કરતા કરતા, હાય હોય કરતા કરતા ભાગશાળી તમે 10 જણને બહાર તમારું દુઃખ કહેતા ફરો. કોણે તમારું દુઃખ વેચી લીધું? તમારું દુઃખ કોણે ઓછું કર્યું, લીધું ખરું? તમે 10 જણને કહો છો, 20 જણને કહો છો, 50 જણને કહો છો, તમારું દુઃખ કોણે લીધું? અને સુખ આવે ત્યારે સુખ કોઈ 10 જણને, 20 જણને, 50 જણને કહેતા ફરો છો ખરા? કોને કીધું? તમે તમારું સુખ કોને દેખાડ્યો? તમે તમારું સુખ કેટલા જણને દેખાડ્યો? બોલો ભાઈ. મારી પાસે 100 કરોડ થઈ ગયા ને 50 કરોડ થઈ ગયા ને 500 કરોડ થઈ ગયા કહેતા ફરો છો? ત્યારે સુખ આવે તો ગંભીર બની જાઓ છો. કોઈને કહેવાય છે થોડી કઈ. સૌ સ્વપ્ન ઉતરવાનો દિવસ હોય ત્યારે એ પણ પોતાના સુખ સમૃદ્ધિનું પ્રદર્શન કરવા. એક પરિવારને પૂછ્યું, ભાગશાળી આટલા વર્ષોથી તમે કેટલી વખત ચઢાવા બોલવા આવ્યા ને ક્યારે ક્યારે ચઢાવા લીધા? સાહેબ કે પહેલી વાર જ આવ્યો છું. કેમ પહેલી વાર આવ્યા? સાહેબ દીકરી 32 વર્ષની થઈ ગઈ છે ને કઈ મેલ પડતો નથી, એટલે અહીંયા ચઢાવા બોલી જાઉં. આ ઇન્વેસ્ટમેન્ટ જ છે. આ વખતે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરી જવું, શું પરિણામ આવે છે? સાહેબ ચઢાવા બોલીને અહીંથી ગયો એટલે રાતના 4 જણના ફોન આવી.
તમે આને પણ કેવો મીડિયા બનાવી દીધો છે જોઈ. એટલે હવે શું કરું સાહેબ, બધી જગ્યાએ જઈ આવ્યો, છેલ્લે થયું કે અહીંયા ચડાવવા બોલી જઈએ, એટલે રાતના 4 ફોન આવી. ક્યાં લોકો કોની સાથે ક્યાં જોડે છે, એટલે બધી જ બાબતમાં તમે સુખ દુઃખ ને કોની સાથે સાંકળ્યા છે. જો સુખ દુઃખ ને પોતાના કર્મ સાથે સાંકળ્યા હોય તો આપ કર્મી, અને જો સુખ દુઃખ ને પારકાના ભરોસે ઈશ્વરના નિમિત્તે બીજા કોઈના કારણે ગોઠવ્યા હોય તો તમે મિથ્યાત્વી ઠરી જશો, એ વાત નથી. આ બે જ વસ્તુનો વિચાર કરવાનો છે. પાયામાં પહેલા વિચાર કરો, ઓલી ચોક્કસ કરીએ છીએ, પણ આપ કર્મી પણ સ્વીકારીને ઓલી કરનારા કેટલા? આ તો પાડો કાકા, તમે આ પાડી દો એમના. હા બસ. આંબિલ કરવાની સાથે આને કોઈ સંબંધ છે? ઓલીની સાથે આને કોઈ સંબંધ છે? કેમ આજે આમ કેમ કર્યું? કેમ નથી? કોણ કરશે આંબિલ? કોણે કરવાના? ઓલી કોણે કરવાની? આમાંથી કોનો નંબર લાગે? બક્ષલી આમને કરવાની છે કે આમને કરવાની? આમને. અને આપણે આવા હોઈએ તો કરવાની કે નહીં? કોઈ કરવાની? બે બાજુ બોલ, આમને પણ કરવાની, આમને પણ કરવાની. આ તો ના જ પાડે છે, માનવા જ તૈયાર નથી, તો શું કરવા કરે? શેના ભાવ? પરિણતિ વગર ભાવ આવતા નથી. પરિણતિ સુધર્યા વગર ભાવ સુધરે નહીં. પેલા આ બે ની વચ્ચે નક્કી કરો તમે, અને આ બે માંથી બંને જે છે, હવે આમાં પણ આ શબ્દ શું છે અને આમાં પણ આ શબ્દ શું છે, પેલા એ નક્કી થઈ ગયું. આ તો માત્ર રિલેટિવ ટર્મ છે, એની સાથે સંબંધ નથી. આ બે જેના ભેગા થયા છે અને એ જ કર્મ તરીકે આવ્યું છે. હવે આ કર્મ શું છે, કર્મ કોણ છે, એટલે એના માટે નામ પાડ્યું હરિ. કોને કેશો કર્મ? તમે કોને કહો? પછી થોડા વાર જાગો. હવે આ જે હરિરૂપે છે, તમને તમારા કર્મો ક્યારે હરિરૂપે લાગ્યા છે? કોને લાગ્યા છે? મને અરિહંત ભગવાન મહાવીર સ્વામી કે મને અરિહંત માનવા કરતા તારા કર્મને હરિરૂપે માનવા પણ તને લાગ્યું કે નહીં? માજી આંખ ખોલો, જાગો થોડી વાર, 5 જ મિનિટ છે હવે. એટલે આજે પહેલું જ આંબેલ છે હજી. પેલા એની સાથે નક્કી કરો ભાઈ, આ જીવ આપ કર્મી છે, એને પણ કર્મ હરિરૂપે લાગ્યા કે નહીં? ભલે આ બાપ કર્મી હોય, એને પણ એના કર્મો હરિરૂપે લાગ્યા કે નહીં? જેને કર્મો હરિરૂપ લાગે એનું નામ સમ્યક દ્રષ્ટિ. જેને કર્મો હરિરૂપ લાગતા જ નથી એનું નામ મિથ્યા. સીધો હિસાબ સરળ ભાષામાં ગોઠવો. જો કર્મો હરિરૂપ ન લાગતા હોય તો હનન કરવાની કોઈ મહેનત કરે નહીં. હણવાની મહેનત શું કરવા કરો? હરિહંતાણન કરીને પછી હણવાની મહેનત કરો. શા માટે કરો તમે? કર્મ જ તમને હરિરૂપ લાગતા જ નથી, તો પછી તમારે હણનારને ભગવાન માનવા આ વાત કોઈ સંજોગોમાં બેસે નહીં. આગળ તો એની ક્રિયા છે. આગળ જે હણવું, આ હણવાની ક્રિયા છે. કોને હણવાના છે? આ જે કર્મ બનેલા છે એ કર્મને હણવા. કોણ હણશે? કોણ હણશે? આમાંથી બનતા કર્મ તરીકે જે તમે આ હણનાર પોતે, એટલે હણનાર જે પોતે થયો એ આ કરતા.
કર્મનો કરનારો કરતા પણ હું જ છું, તો કર્મને હણનારો કરતા પણ હું જ છું. પેલા બે વાક્ય બોલો. સાચું તો પડી ગયું, ઊંઘમાં પણ સાચું પડી જાય, સારું કહેવાય. બોલો માજી, એક તમે બોલજો ને એક તમે બોલજો. હેલો, ગયું. તમે જાગતા નથી રે. હવે જેને કર્મનો હણનાર તરીકે હણી લીધા એ કોણ છે? હા, જેને હણી લીધા. હવે હણવાની ક્રિયાનું રિઝલ્ટ આવી ગયું એટલે હવે એની આગળ શબ્દ જોડી દો. એટલે આ જેને અરિયોનું હનન કરી લીધું એ અરિહંતને જ હું ભગવાન માનું, એ મારા સમ્યક દર્શનની પરિણામ. આપણે નવકાર જ હવે શીખવાનું જરૂર છે. કાકા ફરી હવે આવતા વર્ષે મોટા આચાર્યમાં રહેલા છે. મારી વિનંતી છે, સંઘને બધાને વિનંતી કરીને જઈશ. આ કાલે માજી કહેતા હતા શૈલેષભાઈ જય બોલાવા જવાનું છે કે નક્કી કરવા જવાનું છે? જે કરો તે હજી નવકાર જ આપણે સમજીએ તોય ઘણું છે. આખું એક ચોમાસું 4 મહિનામાંથી નવકાર સાંભળવાનું, સમજવાનું છે. આખી આ એનું મેથેમેટિક છે, એનું ગ્રામરમાંથી હજી આપણે અર્થ કાઢીએ છીએ. પહેલા ગ્રામેટિકલી વર્ડ જે છે ફિક્સ કરો. વર્બ શું છે અંદર, અને વર્બની સાથે સબ્જેક્ટ ઓબ્જેક્ટ શું મળે છે, કોને અરિહંત કહેવા. આપણે એટલું સમજી બેઠા બક્ષાલી સફેદ ધાન્યનો આંબેલ કરવું પહેલા દિવસે અરિહંત પદ છે એટલે સફેદ, એમ ચાલતું હશે. હવે ચોખા સફેદ છે કે અડદની દાળ સફેદ છે? તો અડદની દાળ ખવાશે કે અડદ આખા કે પછી ચોખા? એ બેની વચ્ચેનો કઈ ફરક છે તો? હવે બે માંથી એની હાથે સફેદ વર્ણનો શું સંબંધ છે? શ્વેત વર્ણ, ભાઈ નવે પદોના કલર આપ્યા, કોઈ કલર ને લેવા દેવા છે? કોને કલર ની હાથે લેવા દેવા છે? શા માટે સીધો લાલ ને સાધુ, કાલા ને આચાર્ય, પીલા ને ઉપાધ્યાયજી, લીલા શું છે? શું આ બધું શેના માટે છે? પણ કઈક મહાપુરુષોએ ગોઠવ્યું તો છે. વિનય વિજયજી મહારાજ શ્રીપાલનો રાસ લખી રહ્યા છે, એમનો ઇતિહાસ કાલે વાત કરશું. થોડીક વાત આ પણ કરવાની, પદની પણ વાત કરવાની, થોડું ગણિત પણ કરવાનું છે. 9 પદ છે માજી. હવે આ બે વાત સમજતા પદનું સ્વરૂપ શું છે અને શ્રીપાલ અને મહિનાના જીવનના રહસ્યો શું છે, એ આત્મા કેવી રીતે પોતે સમ્યક દ્રષ્ટિ થઈ કે મિથ્યાત્વી એવા પતિને સમ્યક દ્રષ્ટિ બનાવે છે. કઈ પત્નીઓએ પોતાના પતિને સમ્યક દ્રષ્ટિ બનાવ્યા છે? હાથ ઉપર કરો બાજુ. ના એક સોનાની ચેનથી બહુમાન કરીએ. કઈ પત્નીઓએ પોતાના પતિને સમ્યક દ્રષ્ટિ બનાવ્યા છે? કયા પતિએ પોતાની પત્નીને સમ્યક દ્રષ્ટિ બનાવી છે? માજી તમે જ હાથ ઉપર કરો. એક કાલે સોનાની ચેનથી બહુમાન કરીએ. ચાલો એક જણ છે. કાકા કાલે લાવજો સોનાની ચેન. કરો, એ મહેનત કરવી જ પડશે. જો શ્રીમતી શ્રીકાંત જેવાને બદલી શકતી હોય તો તમને તો શ્રીકાંત જેવો તો નથી મળ્યો. કેટલી સરસ મહેનત કરી છે આ સુરત વાળા માજીએ. મહેનત કરી કે સાહેબ અહીંયા હોય છે તો કઈ કરતા નથી, એટલે પાલિતાના લઈ જવું તો બધું કરે છે. આ ઉદ્દેશ્યથી શ્રાવકને પાલિતાના લઈ જઈને ધર્મ આરાધના પૂરી કરાવે છે, એનું સેટિસ્ફેક્શન એમને છે. મને કે કઈ પાલિતાના ગમતું છે કે એવું છે તેવું છે, કઈ નહીં સાહેબ, પણ છેલ્લે દિવસે પણ ગમે તેમ કરીને પ્લેનમાં પણ જઈને ત્યાં લઈ જઉં છું તો પતિ સામાયિક કરે છે, બધું જ કરે છે, એમને આનંદ થાય છે. અહીંયા કઈ નથી કરતા એનું એમને દુઃખ થાય છે. આશય કેટલો સારો છે. આશય જુઓ, સમજાય કે નહીં?
ભલે ને સાહેબ હવે પ્લેનના પૈસા ગયા તો ગયા, સમજાય, પણ એમને આટલી સામાયિક આરાધના કરી એ અગત્યનું છે. અહીંયા હોય તો કઈ નથી કરતા, હવારથી શેર બજારના આંકડામાં એવા રમે છે, એવા રહે છે કે ક્યારે આખો દિવસ પૂરો થઈ જાય. એમને તો ખાવા માટે આગળ મૂકો તો ખબર પડે, નહીતર કઈ ખબર નથી. શેર બજાર વાળોએ હવે થોડું ચેતવા જેવું ખરું ભાગશાળી, ધીમે ધીમે. કાકા કહેજો બધાને, શેર બજાર વાળાએ ખૂબ ચેતવા જેવું છે. પરિસ્થિતિઓ બદલાય છે, પરિસ્થિતિઓ બગડે છે, એટલે ભવિષ્ય આપણા માટે થોડું અંધારા ભર્યું છે. એવું અત્યારે માટુંગામાં થયેલા મહાપુરુષોના સંમેલનમાંનું તારબંધ થોડું નીકળ્યું છે. મારે કહેવું પડ્યું નથી, ઘણાને વોટ્સઅપ ઉપર આવી ગયું છે, બધાએ જાણતા હશો ભાક્ષા. ચાલો, સંઘની અંદર નવપતજીની આરાધના શરૂ થઈ છે. આંબિલની ઓલી શરૂ થઈ, આજે પહેલો દિવસ છે. ઘણા જણા આરાધકો પોતે વ્રત તપ કરશે. જીન શાસનની અંદર અદ્ભુત આ તપશ્ચર્યા છે. આખી દુનિયામાં ક્યાંય નથી એવી આંબિલની વ્યવસ્થા છે. ખૂબ ક્ષમતાથી, ખૂબ ધીરજથી, ખૂબ શાંતિથી આંબિલ સારી રીતે કરો અને બીજાને પણ કરાવો. આવીને તરત ભાણે બેસી ન જાઓ. દરેક જણ આવે અને 20 મિનિટ પીરસે પછી બેસો તો બધાની સેવા ભક્તિનો લાભ આપણને મળે. એ પણ સાથે ગોઠવી દો તો વધારે સારું. હું આવીને તરત ભાણું જગ્યાએ બેસી જાઉં, ભાગશાળી તમે જ બધા બેસી જશો તો પીરસશે કોણ? એ પણ આપણે પણ એવું એક નિયમ બનાવીએ કે બધાની સેવા કરીને પછી બેસો તો વધારે સારું રહેશે. સંઘની અંદર ખૂબ સરસ રીતે આરાધના થાય. બધાએ તપમાં જોડાજો અને રોજ સવારે 8 થી 9 વ્યાખ્યાનમાં જીવ વિજ્ઞાનનો વિષય ચાલે છે. એમાં રસ રુચિ હોય તો સમય કાઢજો. સવારે એક એક પદના ધ્યાનનો વિચાર કર્યો તો, પણ બધાએ જે છે ના પાડી દીધી. બધાએ શબ્દ ન બોલાય, પણ હવે ઘણાને એમ કે સાહેબ ટાઈમ પહોંચાતો નથી, ક્યારે કરીએ ક્યારે કરીએ. પણ એકલું જે છે ગારડીઓ પ્રવાહ ચાલશો તો નહીં મેલ ખાય. આ પણ થોડું કરજો. સંઘની અંદર આપણે 18 તારીખ, 19 તારીખ અને 20 તારીખ 3 દિવસનું એક આખું એક્ઝિબિશન ગોઠવીએ છીએ, સેમિનાર ગોઠવીએ છીએ અને ડિસ્કશન સેશન ગોઠવીએ છીએ. સબ્જેક્ટ જૈન કોસ્મોલોજી એન્ડ જ્યોગ્રાફીનો છે. એસ્ટ્રોનોમી એન્ડ જ્યોગ્રાફી બંને સાથે છે. ભૂગોળ ખગોળના વિષયો છે. એની અંદર પહેલેથી પ્રશ્નો જે છે મંગાવવામાં આવ્યા છે. સંઘમાં તમને બધાને મેસેજ આવશે, વાંચજો ખાસ. આ આયોજન ફક્ત 3 જ દિવસ છે એમ નહીં, આજથી 3 દિવસ છે. એટલે પહેલેથી આપણે થોડાક પ્રશ્નો તૈયાર કરીએ. ચંદ્ર સૂર્ય દેખાય છે શું છે? પૃથ્વી ફરે છે કે સૂર્ય ફરે છે? એવા પ્રશ્નો આપણને ખ્યાલ આવી જાય તો આપણે જરાક અભ્યાસ કરીએ. એના માટે ઓનલાઈન જે છે કેટલાક પેનલિસ્ટો તૈયાર થયા છે, જે એમને ઘરે બેઠા પણ આપણને ત્યાંથી જવાબ આપશે. કોઈ અમદાવાદથી, કોઈ મુંબઈથી, કોઈ બીજેથી, કોઈ ત્રીજેથી, એમ કરીને બધા અહીંયા આપણી સામે અહીંયા દેખાશે વર્ચ્યુઅલી. એટલે આપણે એમની સાથે ડિસ્કશન કરી શકશું, પ્રશ્નો પૂછી શકશું, થોડુંક સમાધાન મેળવી લેશું. જો આ અભ્યાસમાં રસ રુચિ તમે રાખતા હો, તમારા ઘરમાં કોઈ દીકરા દીકરીઓ રાખતા હોય, કોઈને પણ જ્યારે શંકાઓ થતી હોય તો જરૂર એની અંદર વિચાર વિમર્શ કરવો, એના પ્રશ્નો તૈયાર કરવા, એ વિષયનો થોડોક અભ્યાસ કરવો. એના માટેના ઘણા બધા ચાર્ટો છે અહીંયા. અને કોઈને રસ રુચિ હોય તો એની પુસ્તક પણ છે, એમાંથી પણ અભ્યાસ કરી શકાશે. આપણા સંઘની જે શ્રાવિકા બહેનોએ જેમને જીવ વિજ્ઞાનના પ્રદર્શની વખતે ખૂબ સરસ સમજાવ્યું, એમાં થોડોક ઉમેરો થાય તો વધારે સારું. બીજા 2-4 જણા હજી વધારે જો જોડાય કે તમે પહેલા શીખી લો, સમજી લો ને સમજાવી પણ શકો, તો આપણે કોઈને થોડું જ્ઞાન પમાડવામાં નિમિત્ત બની શકીએ તો સોનામાં સુગંધ જ. અહીંયા સંઘના ઘર આંગણે જ્યારે ગોઠવાતું હોય ત્યારે આપણને પોતાને સમજવા, ભણવા, શીખવાનો ચાન્સ મળે અને આપણે બીજાને ભણાવી શકીએ. તમારી દીકરીઓને કહેશો કે દીકરાઓને કહેશો
કે શ્રાવકોને કહેશો. શુક્ર શનિ રવિ 3 દિવસ છે. કદાચ એકલું શનિવાર શ્રાવકોને ફાવતું હોય તો કહો, એકલું રવિવાર દીકરાઓને ગમતું હોય તો કહો કે ભાઈ આવો તમે સમજો ને સમજાવજો. કોઈ 1 દિવસ આવે, કોઈ 2 દિવસ આવે, કોઈ 3 દિવસ આવે, જેને જેમાં રસ રુચિ પડે એ ચોક્કસ એમાં સાથે જોડાજો. છેવટે આપણા જ પ્રશ્નો આપણે પૂછીને સમાધાન મેળવી શકીએ. આ ઘણું બધું આપણને દેખાય છે. સ્કૂલ કોલેજોમાં ભણીને આવ્યા, સૂર્ય ફરે છે, પૃથ્વી ફરે છે, સૂર્ય સ્થિર છે ને પૃથ્વી ફરે છે, પૃથ્વી સૂર્યની ચારે બાજુ ફરે છે. પણ આ બધાની સામે જૈન સિદ્ધાંતો કંઈક જુદું આપણને કહેતા હોય તો ઘડીભર એ પણ શીખવામાં શું ખોટું છે? જે આગમોમાં લખાયું છે, જીવાભિગમ સૂત્ર છે, સૂર્ય પ્રજ્ઞપ્તિ આગમ છે, ચંદ્ર પ્રજ્ઞપ્તિ આગમ છે, જંબુ દીપ પંડક્તિ આગમ છે, બૃહદ સંગ્રહણી ગ્રંથ છે, લોક પ્રકાશ ગ્રંથો છે, જે આપણી પાસે કોસ્મોલોજી એન્ડ જ્યોગ્રાફીના એન્સાયક્લોપીડિયા તરીકે ઓળખાય છે. એવા ગ્રંથોનો અભ્યાસ પણ કરવો જોઈએ અને એમાંથી થોડુંક સત્ય તારવીએ તો આપણા માટે ઘણું કામનું છે. આ મેટર આખી વિષય તૈયાર થયો છે, વિગત બધાને મોકલવામાં આવશે. એના ઉપરથી અભ્યાસ કરજો અને પોતે જ વિચાર વિમર્શ કરીને પ્રશ્નો ઉપસ્થિત કરીને મોકલાવજો. આજથી આંબેલની હોલીની શરૂઆત થાય છે. આપણે ત્યાં આ વર્ષની આસો માસની 3 લાભાર્થી છે. કાંતાબેન અંબાલા શાહ પરિવાર હસ્તે જયેશભાઈ ને જગદીશભાઈ, પછી જયકુમારભાઈ ઝવેરી નીરજ બિલ્ડિંગ, અને કલ્પનાબેન દિનેશભાઈ શાહ દાની સદન ઓમ વિકાસ. આ લાભાર્થી છે. બધાએ એમના તરફથી સકલ સંઘને આમંત્રણ છે કે આંબેલનો લાભ આપે. અને બીજું, આપના સંઘના લગભગ 25-30 યંગસ્ટર્સ બધા ભેગા થઈને એક નવી પહેલ કરે છે કે કંઈ પણ સારા કાર્યો કરવા. તો એને માટે સૌથી પહેલું મેસેજ હમણાં મુકાયો છે ગ્રુપ પર કે રવિવારે 13મી ઓક્ટોબર, આ રવિવારે સવારે 8 વાગે પાંજરાપોલ, જે માધવબાગની પાંજરાપોલ છે, ત્યાં જીવદયાનું કાર્યક્રમ કરવાના છે. એટલે એને માટે 8 વાગે જેટલા પણ આવી શકે તો પહેલા આપણે લાલબાગ દેરાસર છે ત્યાં દર્શન કરીને પછી પાંજરાપોલમાં જીવદયાનો પ્રોગ્રામ છે. ખાસ ઘરે બધા યંગસ્ટર્સ જે હોય એ લોકોને પ્રેરણા કરજો કે આમાં જોડાય. આ ઇનિશિયેટિવમાં છોકરાઓ છે, યંગસ્ટર્સ છે, બધા આવે તો શું છે, એક જાતનો માહોલ બનશે આ વસ્તુમાં. તો ખાસ બધા એક વિનંતી છે કે ઘરે બધા યંગસ્ટર્સને ખાસ જણાવજો અને એન્કરેજ કરજો કે આમાં કંઈ આગળ આવે. બપોરમાં 2:30 વાગે આપણે સાતીજ ભગવાનના ઉપાશ્રયમાં રાસ છે, એટલે બધા ખાસ લાભ. અને ખાસ આ 9 દિવસ હોલીમાં સામાયિકમાં જરાક પહેલું વારા એવું રાખજો, કારણ કે અહીંયા આપણે પછી આંબેલ કરાવવાના છે, એટલે 10:30 પોણા કરે સામાયિક આવે છે, એનું ખાસ ધ્યાન રાખજો. Chani, Kamasabro, and Demi Gamichai, Vishia, Matenandami, Tragarino, Sadixa Babat, a good Yomi, a Venta Rayam Abu, Icham Kamini Rayam, Young Kitty, Patium, Patium, Vinaya, Chala, something. Samasa and there was a river, the Joe, Kitty Majo, Vinaya, and some more by working Pedram, all the time because of each time, technically, Kamasabro, the ગય શ્રી નૌકાર સિમ બોર સિમ સારપુર સિમ સુરગે પરિમાણ મઠે સિમ બચખાઈ ગય શ્રી ચોવિયમ પ્યારમ તેમ પ્યારમ સાગર મજલમ સવસ્વ દેગણ આયમ બિલમ બચખાઈ વિગમ સાગરમ લેવાલમ ગયત સબખે તડની વાદમ સવસ્વ દેગણ એગાષ્ટમ વ્યાષ્ટમ બચખાઈ દિવ્યમ પ્યારમ સંગમ સાગરમ નાઉટન સન ગુરુ બઠન વાદમ સવસ્વ દેગણ પાણસ લેવણ આલન છે બહુ લેણવા સસિત થણવા સિત થણવા વો શ્રી સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસ્ત્રા દેવ